નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ઘાત અને ઘાતાંક અંગ્રેજીમાં જેને પાવર એન્ડ એક્સપોનેન્ટ કહેવામાં આવે છે તેના વિશેનો ખ્યાલ મેળવીશું અને તેના ઉદાહરણો જોઈશું. તો અહીં એક ઉદાહરણ આપેલ છે જેના અંદર આપણને ઘાત, ઘાતાંક અને આધાર બધી વસ્તુની સમજૂતી આપી છે. તો સૌપ્રથમ આપણે આધાર વિશે ખ્યાલ મેળવીએ. તો ઉદાહરણના અંદર 2/5 ઘાત, તો આ 2 જે છે તેને આપણે આધાર કહીએ છીએ. આધારને અંગ્રેજીમાં બેઝ કહેવામાં આવે છે. તેવી રીતે 2/5 ઘાત, તો 2ના ઉપર જે આ આપણને 5 દેખાય છે એ 4 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે, જેને આપણે ઘાતાંક કહીએ છીએ. અને તેવી જ રીતે આ આખું જે પૂર્ણ સ્વરૂપ થાય છે તેને ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે અથવા તો ફોર્મ ઓફ પાવર કહેવામાં આવે છે. ઉદાહરણમાં વિસ્તૃત ખ્યાલ મેળવીએ. ઉદાહરણ અહીં આપણને આપ્યું છે કે 4 + 4 + 4 + 4 + 4 એટલે કે 20 થાય છે. આનો તમે સરવાળો કરશો તો 20 થશે. તો અહીં 4નો 5 વખત સરવાળો થાય છે. આ તમે ગણશો, આ 4 જે છે એ 5 વખત આવે છે, 5 વખત સરવાળો થાય છે, જેને ટૂંકમાં આપણે 4 × 5 પણ લખી શકીએ અથવા તો લખાય છે. એટલે કે આ પુનરાવર્તિત સરવાળો છે. ઉદાહરણ વિશેષ જોઈએ તો 5 + 5 + 5, તો 5નો 3 વખત સરવાળો એટલે એને ગુણાકારનું જો સ્વરૂપ આપવામાં આવે તો 5 × 3 થાય અને જવાબ 15 આવે. તેવી રીતે 3નો 5 વખત સરવાળો થાય છે, 1, 2, 3, 4 અને 5. એને આપણે ગુણાકારનું સ્વરૂપ આપીએ તો 3 × 5 તો 15 મળશે. આમ સંખ્યાને તે જ સંખ્યા સાથેના સરવાળાને પુનરાવર્તિત સરવાળો કહે છે. સંખ્યાનો પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર. હવે ઘાત સ્વરૂપ ફોર્મ ઓફ પાવર વિશેનો ખ્યાલ મેળવીએ. જેમ પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર કહે છે તેવી જ રીતે પુનરાવર્તિત ગુણાકારને ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે. ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ તો 4ને આપણે 2 × 2 લખી શકીએ. તો અહીં 2નો 2 વખત ગુણાકાર એટલે કે 2/2 ઘાત, 2/2 ઘાત. બીજું ઉદાહરણ સમજીએ. 8, તો 2 × 2 × 2 એટલે કે 2 દુ 4 અને 4 દુ 8. 2નો 3 ઘાત. કેમ 3? કારણ કે 2 જે છે એ આ રૂપમાં અથવા તો આમાં 3 વખત આવે છે. 16ની વાત કરીએ તો 2 × 2 એટલે 4, તેવી રીતે 2 × 2 એટલે 4, એટલે કે 4 ચોક 16, એટલે 2નો 4 ઘાત. આવું પણ લખી શકાય. તો ઘણા લોકો આ 4 છે એને આ રીતનું પણ સ્વરૂપ આ રીતે પણ લખી શકે છે. તેવી રીતે 32 છે તો 2/5 ઘાત એટલે 32 થાય. તો આને આપણે ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે. એને આપણે ઘાત સ્વરૂપ કહીશું. વિશેષ ખ્યાલ મેળવીએ. જે સંખ્યા વારંવાર ગુણાતી હોય અને તે સંખ્યા આધારમાં લખવી, એટલે કે કઈ સંખ્યા વારંવાર ગુણાય છે. તો આ ઉદાહરણમાં આપણે જોયું કે ધારી લો કે આપણે 16ની વાત કરીએ તો તેમાં કઈ સંખ્યા વારંવાર ગુણાય છે તો 2. તો એને આધારમાં લખવી એટલે કે આ આધાર કહેવાય. બરાબર? એ વસ્તુ આપણને આ ઉદાહરણમાં સમજાવી છે. અને તેના ઘાતાંકમાં સંખ્યા જેટલી વખત ગુણાતી હોય તે લખવું. ઉદાહરણ જોઈએ તો 32 છે, તો 32ને આપણે આમ લખી શકીએ 2 × 2 × 2 × 2 × 2 એટલે 2/5 ઘાત. તો 2/5 ઘાતના અંદર 2 જે છે કે જે વારંવાર ગુણાય છે એને આપણે આધાર કહીએ છીએ. અને જેટલી વખત ગુણાતી હોય તો આ 2 છે કેટલી વખત ગુણાય છે તો સૌપ્રથમ આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત અને 5મી વખત. તો તેને આપણે ઘાતાંકમાં લખવાની થાય તો એ ઘાતાંક છે. અને આખું આ પૂર્ણ સ્વરૂપ જે છે તેને ઘાત સ્વરૂપ કહેવામાં આવે છે. 2/5 એ ઘાત સ્વરૂપ છે જેમાં 2 આધાર અને 5 ઘાતાંક છે. આ 2 છે આધાર છે અને આ 5 જે છે એ ઘાતાંક છે. આને કેવી રીતના વાંચશો તો 2/5 ઘાત. તેવી જ રીતે આ 3ની ઉપર 6 લખ્યા હોય તો આને કેવી રીતના વાંચવાનું તો 3/6 ઘાત. તો સામાન્ય રીતે તેનો ઘાતાંક લખતા નથી. કોઈ સંખ્યા એક જ વખત આવતી હોય એ એવું કહેવા માગે છે, ધારી લો કે 3 જે છે એ એક જ વખત આવે છે તો એનો ઘાતાંક લખાતો નથી અથવા તો લખવાની જરૂર નથી પડતી. બીજું એક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ એમ કીધું હોય કે 25નો વર્ગ અથવા તો 25 જે છે એ એક જ વખત ગુણાય છે તો એનો ઉપર ઘાતાંક લખવાની જરૂર નથી. તમે સીધું આ રીતે લખી શકો છો 25, કારણ કે એનો જવાબ 25 જ આવે. ઉદાહરણ તરીકે 5, એટલે 5ની 1 ઘાત ના લખતા આપણે સીધું 5 જ લખીએ છીએ. થોડા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1 શું કીધું છે અહીં
કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તેવી રીતે 2 ગુણ્યા માફ કરશો 5 ગુણ્યા 5 ને ઘાત સ્વરૂપે લખો. તો આ 2 છે એ કેટલી વખત આવે છે? તો 3 વખત આવે છે. તો આધાર 2 અને 3 વખત પુનરાવર્તિત થાય છે એટલે ઉપર 3. તેવી રીતે આ 5 વારંવાર ગુણાય છે એટલે 5 અને કેટલી વખત ગુણાય છે? તો 2. એટલે આ ઉદાહરણનું આ ઘાત સ્વરૂપ થાય છે. બીજું ઉદાહરણ લઈએ તો 2 ગુણ્યા 2 જો અહીંયા આપણને મિક્સમાં આપણને સંખ્યા આપી છે. 2 જે છે એ 3 આખા ઉદાહરણમાં 2 જે છે એ 3 વખત આવે છે. એટલે 2 ગુણ્યા આ 2, તેવી રીતે આ બીજા 2 અને આ 2 આવે છે એ આ 2. તેવી રીતે આ 3 અને આ 3, આ 7 અને એ 7. આપણે કહેવાનો મતલબ છે કે સતત સાથે મૂક્યા છે. હવે આધાર જે છે એ 2 છે અને 2 3 વખત ગુણાય છે એટલે એનો ઘાતાંક આપણે ઘાત જે છે એ 3 લખીએ છીએ. તેવી રીતે 3 ગુણ્યા 3 એટલે 3 અને 2 વખત આવે છે એટલે ઉપર આપણે 2 લખીએ છીએ. આ 7 અને 7 જે છે 4 વખત ગુણાય છે એટલે ઉપર આપણે 7 લખીએ છીએ. તો આ ઉદાહરણ થયું. 4ની 3 ઘાતની કિંમત મેળવો. એટલે 4નો ઘન અથવા તો 4ની 3 ઘાત કીધી છે એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4. આનું સાદુરૂપ આ તમે આપશો તો શું આવશે? 4 ગુણ્યા 4 એટલે 16 અને આ 4 સીધા અહીંયા આવે છે અને 16 ચોક 64 એટલે 64 જવાબ થાય છે. તેવી જ રીતે નીચેના ઘાત સ્વરૂપની કિંમત મેળવીશું. 10ની 3 ઘાત. 10ની 3 ઘાત એટલે કે 10 ને 3 વડે ગુણો એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે આ પ્રથમનું તમે સાદુરૂપ આપશો તો તમને 100 મળશે અને આ 10 જે છે એટલે એને આપણે નીચે મૂકીએ છીએ. હવે 100 ગુણ્યા 10 કરશો એટલે તમને 1000 મળશે. 1ની 4 ઘાત કરો, 1ની 4000 ઘાત કરો કે 1ની 4 લાખ ઘાત કરો, જવાબ જે છે હંમેશા એક જ આવશે. એટલે કહેવાનો મતલબ થાય છે કે 1ની કોઈ પણ ઘાત કરતાં તમને જવાબ તો એક જ મળશે. કારણ કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એ અસંખ્ય સમય તમે કરશો તો વાસ્તવિકમાં એ એક જ જવાબ આવશે. તેવી રીતે 1ની 10 ઘાત કરશો તો જવાબ એક જ આવશે અને 1ની 100 ઘાત કરશો તો પણ જવાબ એક જ આવશે. એટલે 1ની 100 ઘાત બરાબર 1નો 100 વખત ગુણાકાર એ એક જ થાય. આમ એક આધાર હોય અને ઘાતાંક કોઈ પણ સંખ્યા હોય તો જવાબ એક જ મળે. નીચેના ઘાત સ્વરૂપની કિંમત મેળવો. 4ની 2 ઘાત એટલે કે 4 ગુણ્યા 4 અને 2ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4 ચોક 16 અને 2 દુ 4 જવાબ આવશે 64. તેવી રીતે બીજું એક્ઝામ્પલ છે કે 3ની 4 ઘાત એટલે 3 જે છે એને 4 વખત ગુણવાના થાય. તેવી રીતે 5 જે છે એને 5ને 2 વખત ગુણવાના થાય. તો 3 તારી 9 અને 9 9 81. આ 3નો ગુણાકાર કરશો 4 વખત તો 81 થશે. તેવી રીતે 5નો 2 વખત ગુણાકાર કરશો તો 25 થશે અને સરવાળે અને બંનેનો ગુણાકાર કરશો તો 2025 થશે. 2ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 એટલે 2 દુ 4 દુ 8 અને 3 તારી 9 એટલે 8 9 72. તેવી રીતે એના પછીનું ઉદાહરણ આપ્યું છે 64. ઉદાહરણ છે 64. તો 8 ગુણ્યા 8 એને આમ પણ લખી શકો અથવા તો 8ની 2 ઘાત પણ લખી શકો. 64 તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અથવા તો 4ની 3 ઘાત આમ પણ લખી શકો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તેવી રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો 8 થાય અને ફરીથી બીજા 2 ગુણ્યા 2 કરો એટલે બીજા 8 થાય. આ ગુણાકાર એટલે 8 8 64. 4 ચોક 16 125 કીધા છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5ની 3 ઘાત 6 તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6ની 3 ઘાત. પુનરાવર્તિત ગુણાકારને ટૂંકમાં લખીએ તો તેને ઘાત સ્વરૂપ કહે છે. પુનરાવર્તિત સંખ્યાને ટૂંકમાં લખીએ તેને ઘાત સ્વરૂપ કહે છે, જે આપણે આ ઉદાહરણમાં જોયું. આટલું વિશેષ જાણીએ. બે પાસેની સંખ્યાનો તફાવત સમાન હોય તેવી સંખ્યાનો સરવાળો જાણવા. અહીંયા ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે પરીક્ષામાં ઘણી વખત આ રીતના પૂછતા હોય છે, ખાસ કરીને ટેટના પ્રશ્નપત્રમાં અને ક્લાસ 3ના પ્રશ્નપત્રમાં કે ભાઈ 3 + 6 + 9 + -- +90નો સરવાળો કેટલો થાય? તો આમાં શું કરવાનું છે? તો પ્રથમ સંખ્યા એટલે કે આ પ્રથમ સંખ્યા થઈ, છેલ્લી સંખ્યા એટલે કે આ છેલ્લી સંખ્યા થઈ, કુલ સંખ્યા એટલે કે આ 3 થી 90ની વચ્ચે આવી કેટલી સંખ્યા આવતી હશે. ઉદાહરણ હું તમને એમ કહું કે ભાઈ
આ 3 + 6 + 9, 3 + 6 + 9, તો આનો સરવાળો કેટલો થાય? તો આપણે સરળતાથી ગણી શકીએ. અને 3 થી 9 ની વચ્ચે કેટલી સંખ્યા આવે છે? તો 3 જ આવે છે. તો અહીં પ્રશ્નમાં શું કીધું છે? 6 ભાગ્યા 2 એટલે કે 3. હા, હવે અહીંયા શું કીધું છે કે ભાઈ કુલ સંખ્યા. તો કુલ સંખ્યા તમે કાં તો તમારે ગણવી પડશે. હવે તમે ગણવા જશો તો પરીક્ષામાં ટાઈમ લેશે. તો શું કરવાનું? આ કુલ સંખ્યા શોધવા માટેનું અહીં આપણને સૂત્ર આપ્યું છે. કુલ સંખ્યા શોધવાનું સૂત્ર શું કીધું છે? છેલ્લી સંખ્યા. તો આ છેલ્લી સંખ્યા કેટલી છે? આ છેલ્લી સંખ્યા, તો છેલ્લી સંખ્યા છે 90. રાઈટ? છેલ્લી સંખ્યા છે 90. અને બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત, તો ગમે તે બે સંખ્યા લઈ લો, આ બેનો તફાવત પણ સરખો હશે, આ બેનો તફાવત પણ સરખો હશે. તો આ બે સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? તો 6 માંથી 3 જાય એટલે અહીંયા છેલ્લી સંખ્યા જે છે એ 90 છે. એટલે અહીં હું 90 લખ્યા. અને ત્યારબાદ બે સંખ્યા વચ્ચેનો તફાવત જે 3 છે, એટલે આનાથી 90 ભાગ્યા 3 એટલે કે કેટલા આવશે? 30 આવશે. તો અહીં કહેવાનો મતલબ છે કે આ 30 ક્યાંથી આવે છે? કુલ સંખ્યા. તો આ કુલ સંખ્યા છે. ભાગ્યા 2. હવે સૂત્ર મુજબ રકમ મૂકવાની છે. આ બ્રેકેટ છે, બોર્ડમાસના નિયમ મુજબ બ્રેકેટ હોય પહેલાં પરફોર્મ થાય. તો 3 + 90 એટલે કે 93. અને આ 30 અહીંયા આવે છે. 93 × 30 ભાગ્યા 2 એટલે કે તમને આટલો જવાબ મળશે. 29/9/2016 સુધી અમારા વિડીયોની એક યાદી, જેના અંદર ઓલમોસ્ટ અમે બધી પરીક્ષાના તમામ વિષયના તમામ સાહિત્ય મૂકવાનો પ્રયત્ન કરેલ છે. તો આ તમામ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સબસ્ક્રાઈબ છે તેનો કોઈ ચાર્જ નથી, તે સંપૂર્ણ ફ્રી છે. આ માહિતી બનાવવા માટે અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. આ સિવાય આપને જો કોઈ વિડીયોની જરૂર હોય તો આપ અમને અમારા ઈમેલ આઈડી ઉપર એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. તેવી રીતે ઇન્સ્ટન્ટ તાત્કાલિક જો તમારે અમારું સંપૂર્ણ મટીરિયલ મેળવવું હોય તો આપ અમારી વેબસાઇટના અંદર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ અમારું જે કંઈ પણ મટીરિયલ અવેલેબલ છે એ તમને ઇન્સ્ટન્ટ 3 થી 5 મિનિટમાં મળી જશે. તો આ વેબસાઇટ છે www.icangetjob.com. તેમાં જઈ રજિસ્ટ્રેશન કરાવવું. રજિસ્ટ્રેશન કર્યા બાદ આપને આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક લિંક આવશે વેરિફિકેશન બાબતે. એ લિંક ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપનું એકાઉન્ટ જે છે, આપણું સબસ્ક્રિપ્શન જે છે એ એક્ટિવ થશે. અને વિથિન ધી 3 to 5 મિનિટ, 3 થી 5 મિનિટના અંદર અમારી વેબસાઇટમાં જે કંઈ પણ સાહિત્ય છે, સંપૂર્ણ સાહિત્ય છે, એ આપને આવનારી 3 મિનિટના અંદર મળી જશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ સિવાય અમે બિન સચિવાલય, કોન્સ્ટેબલ, DYSO, નાયબ મામલતદાર, હાઈકોર્ટ, એમ ટેટ, ટાટ, તલાટી એમ દરેક પરીક્ષામાં ઉપયોગી થાય એવા તમામ પ્રકારના સાહિત્ય નિયમિત અમે અપલોડ કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો જરૂરથી શેર અને લાઇક કરવા વિનંતી. ધન્યવાદ.